નમસ્કાર મિત્રો, હું રાજેશ દવે, ઓઢવ વોર્ડ કાઉન્સિલર, અમદાવાદ શહેર. મિત્રો, આજે જે યોજના છે એ યોજનાનું નામ છે માનવ ગરિમા યોજના. માનવ ગરિમા યોજના હેઠળ અનુસૂચિત જાતિના લોકો માટે જે કુટુંબમાં જે કંઈ ઉદ્યોગ કરવો હોય કે ઉદ્યોગની કંઈક શરૂઆત કરવી હોય તો એની રોજગારી પૂરી પાડવા માટે સરકાર દ્વારા કંઈ પણ ધંધો કરવામાં આવે તો એને સાધન સામગ્રી આપવામાં આવે છે, જે સાધનની મદદથી તે લોકો રોજગાર મેળવી શકે. આ યોજનાનો હેતુ નાનો ધંધો રોજગાર કરવા ઈચ્છતા જે કોઈ વ્યક્તિ હોય તેને સ્વરોજગારીને ધંધા રોજગાર અનુરૂપ કિટ્સ આપવામાં આવે છે અને એ તેઓનો ધંધો સરળતાથી કરી શકે છે. માનવ ગરિમા યોજના પાત્રતાના માપદંડ છે કે અરજદારની વયમર્યાદા 18 થી 60 વર્ષની હોવી જોઈએ. અનુસૂચિત જનજાતિ લોકો જેમની વાર્ષિક ગ્રામીણ વિસ્તારમાં 1,20,000 રૂપિયા તેમની આવક હોવી જોઈએ અને જો શહેરી વિસ્તારમાં રહેતા હોય તો એમની આવક 1,50,000 હોવી જોઈએ. વિચરતી વિમુક્ત જાતિ તેમજ સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના પૈકી અતિ પછાત જાતિના જે કોઈ હોય તો તેમના માટે આવકનો દાખલો એ જરૂરી નથી અને એને એ હેઠળ લાભ લેવા યોગ્ય રહેશે. આ ઉપરાંત તમે આ યોજના અંતર્ગત જે કોઈએ લાભ અગાઉ મેળવ્યો હોય તો આ યોજનાના હેઠળનો લાભ તેમને મળશે નહીં. જિલ્લા કચેરીના અધિકારી શ્રી કર્મચારી દ્વારા જરૂર જણાય તો ચકાસણીના અર્થે ઓરિજિનલ ડોક્યુમેન્ટ એમના માંગવામાં આવે છે અને તેમને બતાવવાના રહેશે. વર્ષ 2020 થી 2021માં અરજી કરેલ હોય અને તે ડ્રોમાં પસંદ થયેલા ન હોય તો નવેસરથી ફરી અરજી કરી શકાય છે. જે તે વ્યક્તિ વ્યવસાય માટેની સરકાર માન્ય તાલીમ લીધેલી જરૂરી છે, તાલીમ લીધેલી હોવી જોઈએ, તેને પ્રાધાન્ય આપવામાં આવશે. માનવ ગરિમા યોજનાનું સહાય મેળવવા માટેની વિગતો તમને એની એક વેબસાઇટ છે એના ઉપરથી તમને મળી જશે અને અમારી અહીંયા ભાજપ કાર્યાલય ઓફિસ છે ત્યાં પણ તમે આવશો તો પણ અમે કામ એ કરી આપીશું તમને અને એના ફોર્મ પણ તમને આપીશું. માનવ ગરિમા યોજનાના ડોક્યુમેન્ટ જરૂરી જે પુરાવા જોઈએ તે આધાર કાર્ડ છે, રેશનિંગ કાર્ડ છે, રહેઠાણનો પુરાવો છે, વીજળી બિલ છે, લાયસન્સ છે અથવા લીઝ કરાર છે, ચૂંટણી કાર્ડ છે, અરજદારની જાતિનો દાખલો, વાર્ષિક આવકનો દાખલો અને અભ્યાસના પુરાવા, વ્યવસાય લક્ષી તાલીમ લીધી હોય તો તેના પુરાવા અને બાહેરી પત્રક નોટરાઇઝ સોગંદનામું એકરારનામું કરીને આપવાનું રહેશે. તો ભારતીય જનતા પાર્ટી નાનામાં નાના માણસને કોઈ ધારો કે મોચી હોય, લુહાર હોય તો એની કીટ આપવામાં આવે છે અને અલગ અલગ વ્યવસાય નાના માણસને બેંકમાં પણ ન જવું પડે અને એનું સરળતાથી કામ થાય એ હેતુથી દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નાના